શેનો દિવસ છે આજે? રથયાત્રા, અષાઢી બીજ. અષાઢી બીજ રથયાત્રાની અંદર ભગવાન સ્વામિનારાયણ એક નિયમ હતો કે જે ઉત્સવો આ વૈષ્ણવ ધર્મની અંદર થતા એ બધા જ ઉત્સવો મહારાજ કરતા. ઉદ્ધવ સંપ્રદાયની અંદર મહારાજ કે જે કોઈ ઉત્સવ હતા તે જ ઉત્સવ અમે કરીએ છીએ, અમે નવી કોઈ પ્રણાલિકા પાડી નથી. એમ રથયાત્રાનો ઉત્સવ પણ મહારાજ ધામધૂમથી કરતા. જો રથયાત્રાની અંદર આમ તો જગન્નાથપુરીને વિશે રથયાત્રાની પ્રારંભ થયો ત્યારથી આખા જગતની અંદર રથયાત્રાનો ઉત્સવ થાય છે. દરેકે દરેક હવેલીવાળા હોય, રામ મંદિરવાળા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયવાળા હોય, બધા જ ધામધૂમપૂર્વક ભગવાનની રથયાત્રા કાઢે છે. જો કારણ કે જગન્નાથજી ભગવાનને વિશે પરમાત્મા સાકાર સ્વરૂપે પ્રત્યક્ષ બિરાજમાન છે. મહારાજ પોતે વચનામૃતમાં બોલ્યા છે કે જગન્નાથપુરીની અંદર ભગવાનનું સ્વરૂપ છે એને વિશે અમે રહ્યા હતા ત્યારે પૂજારીનો જે કાંઈ છળ કપટ ભાવ હતો અમે મૂર્તિને વિશે રહીને દેખતા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે દેહ છોડ્યો, સ્વધામ ગમન કર્યું, ત્યારે અષ્ટપત્રાણીઓ આપણે વાત કરી હતી ને, 8 મુખ્ય રાણીઓ ભગવાનના દેહને લઈને ખોળામાં રાખ્યો અને દરિયાની અંદર બેઠી ત્યારે ભગવાનના દેહને દરિયો તાણી ગયો અને રાજાને એ સ્વરૂપ પ્રાપ્ત થયું. રાજાએ કોઈને વાત કરી નહીં, પણ એ વાત કેટલા દિવસ દબાયેલી રહી. ભગવાને રાજાને દર્શન આપીને કહ્યું કે અમારો આ દેહ આવે છે, તું એને સાચવજે. એટલે રાજાએ ભગવાનનો આવો દેહ સાચવ્યો પણ કોઈને વાત કરી નહીં. તોય કોઈકને ખ્યાલ આવી ગયો અને રાજા આપણને જઈને કહે કે અમને આ ભગવાનનો દેહ છે તે બતાવો. રસ્તો જોઈ જાય તો ભગવાનનો દેહ લઈ લઈએ. એટલે કે હું લઈ જાઉં પણ તને આંખો ઉપર પાટો બાંધીને લઈ જાઉં, એટલે રસ્તાની ખ્યાલ આવે નહીં. તો કે કાંઈ વાંધો નહીં, પણ જવા વાળો એ બહુ હોશિયાર, એટલે સરસવના દાણા હતા એ પોટલીમાં રાખ્યા અને જઈને દર્શન કર્યા. દાણા બધા નીકળી ગયેલા, સમય જતાં માર્ગ દાણા ઉગ્યાન થઈ ગયો એટલે ભગવાનનો દેહ એને નજરમાં આવી ગયો, રસ્તો પણ જડી ગયો. તે દરમિયાન ભગવાને રાજાને દર્શન આપ્યા ને એમ કીધું, લાકડું દરિયાની અંદર તણાતું તણાતું આવશે, એ લાકડામાંથી તમે અમારો સ્વરૂપ બનાવજો અને અમારો દેહ છે તે આ સ્વરૂપની અંદર પધરાવી દેજો. અમે કાયમ માટે જગન્નાથજીના સ્વરૂપની અંદર રહીશું. જો અને એ સમયે લાકડું તરતું તરતું આવ્યું અને એ લાકડું લઈ અને રાજાએ ભગવાનનું સ્વરૂપ બનાવવાનો પ્રારંભ કર્યો. ભગવાનનું સ્વરૂપ કોણ બનાવવા માટે આવ્યું? વિશ્વકર્મા પોતે પોતાનું રૂપ બદલીને રાજા પાસે આવ્યા. રાજાને કહે છે કે લાકડામાંથી હું આ સારામાં સારું સ્વરૂપ તૈયાર કર્યું. રાજાએ તપાસ કરાવી કે કોણ એવો જબરદસ્ત મિસ્ત્રી છે કે આ લાકડામાંથી ભગવાનની ઈચ્છા પ્રમાણે સ્વરૂપ તૈયાર કરે. રાજાની ઈચ્છા પ્રમાણે તો ભગવત ઈચ્છા પ્રમાણે સ્વરૂપ તૈયાર કરતે એમ. એટલે આવીને કે હું તૈયાર કરતું વિશ્વકર્મા કે, પણ મારી એક કન્ડિશન છે, જ્યાં લગી હું સ્વરૂપ તૈયાર કરું ત્યાં લગી કોઈએ અંદર આવવું નહીં. કમ્પ્લીટ સ્વરૂપ તૈયાર થઈ જાય પછી જ હું કહીશ કે હવે સ્વરૂપ તૈયાર થઈ ગયું છે. પણ એમ કહે છે કે રાજાની માં હતી
એનાથી રહેવાનું એ કેટલા ટાઈમથી પેલો મિસ્ત્રી લઈને ગયો છે, હજી સ્વરૂપ તૈયાર નથી થઈ રહ્યું. ઘણી વખત એણે તપાસ કર્યો તો રાજા એમ કે ના તૈયાર થાય છે, તૈયાર થાય છે, રહેવાનું નહીં. ને એક દિવસ એ ગઈ અને દરવાજો ખોલ્યો તો હાથ હતા નહીં, પગ નહીં, આવું સ્વરૂપ હજી તૈયાર થયેલું. તો તે વખતે અને મિસ્ત્રીએ ગાયબ થઈ ગયો દ્રશ્ય. ત્યારે પછી ખૂબ શોધખોળ કરીને રાજાને કીધું પણ કોઈ મળ્યું નહીં. ત્યારે આકાશવાણી થઈને રાજાને કહે છે કાંઈ ચિંતા કરોમાં, અમારા સ્વરૂપ છે આ બળભદ્ર, સુભદ્રા અને સાક્ષાત આ શ્રી કૃષ્ણ એટલે અમે આ જગન્નાથજી એ આ બધું અમારું સ્વરૂપ છે. અમારો દેહ તમે આની અંદર પધરાવી દો, વિધિસ્તર પ્રતિષ્ઠા કરાવો, અમે આ જગન્નાથજીને વિશે કાયમ માટે રહેશું. અને ત્યારથી માંડીને ભગવાન જગન્નાથપુરીને વિશે કાયમ માટે રહ્યા. ત્યારે રાજાએ પહેલી વખત જગન્નાથજીના ત્રણેય સ્વરૂપો રથની અંદર પધરાવી અને સારાએ શહેરની અંદર આ જગન્નાથ ભગવાનની યાત્રા કાઢેલી. ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે જગન્નાથપુરીને વિશે પહોંચ્યા ને ત્યાં કને રહી અને બાવા સાધુના મહાત્માઓનો ભગવાને કરાવ્યો. લાખોની સંખ્યામાં અસુરો મૃત્યુને પામ્યા. જો સાચા સાધુઓ ત્યાં રહ્યા, બાકી બધાએ અંદરો અંદર ઝઘડીને ઉકલી ગયા. અને અધર્મનો વિનાશ થતા જોયું એટલે બધાએ લોકોએ જાણ્યું કે આ તો કોઈ તપસ્વી મૂર્તિ છે. ભગવાનનું તપ જોઈ, ભગવાનની રહેણી કેણી, વર્તન, પૂજા પાઠ, કારણ કે રોજ ભગવાન ગીતાનો પાઠ જગન્નાથપુરીને વિશે કરતા. 6 મહિના ઉપર ભગવાન ત્યાં રોકાણા, 6 મહિના ને 6 દિવસ લગી. ને રાજાને આ બધા સમાચાર મળ્યા કે આટલા સારા વર્ણી છે જેના પ્રતાપે અધર્મનો નાશ થયો. ને ભગવાન પાસે આવીને કહે છે હું તો તમને સાક્ષાત ભગવાન જાણું છું, આ પ્રત્યક્ષ ભગવાન છો, મારા રાજ્યમાં પધારો અને રહ્યો. ત્યારે કે અમે તો ક્યાંય ગૌદોહન માત્ર રહેતા નથી, પણ અહીંયા 6 મહિના અને 6 દિવસ પૂરતા અમે રહીશું. અને ત્યારે રાજા કહે કે આજે હમણાં તમે જશો નહીં, જગન્નાથજીનો ઉત્સવ આવે છે એ પછી આપ જશો, અમે જગન્નાથજીની યાત્રા રથયાત્રા કાઢશું. જો વર્ણી કે ભલે. અને તે વખતે રાજાએ જગન્નાથજીની યાત્રા કાઢી ત્યારે વર્ણી માટે પણ સરસ મજાનો એક રથ તૈયાર કરાવ્યો અને ભગવાન નીલકંઠ વર્ણીને રથની અંદર બેસાડ્યા અને જોડે જોડે રાજાએ નગરમાં ફેરવ્યા. નાખાય ગામના લોકોએ જગન્નાથજી ભગવાન જોડે ભગવાન નીલકંઠ વર્ણીની પણ પૂજા પ્રાર્થના સ્તુતિ કરેલી. જો અને એ પછી ભગવાન જગન્નાથપુરીમાંથી વિદાય લીધેલી. તો આવો જગન્નાથજીનો સરસ મજાનો ઉત્સવ. આમ તો હું દર વખતે એક વાત કરું છું, ઉત એટલે ઈશ્વર ને સવ એટલે પ્રાગટ્ય. ઉત્સવ એટલે હૃદયની અંદર ઈશ્વરનું પ્રાગટ્ય થવું, એનું નામ ઉત્સવ કહેવાય. એ કોઈ પણ ઉત્સવ હોય, ભગવાન કાયમના માટે ભૂલાય નહીં, હૃદયમાં સ્થિર રહે, એનું નામ ઉત્સવ કહેવાય. તો સરસ મજાનો આ રથયાત્રાનો ઉત્સવ આજે છે ને આપણે અત્યારે આરતી થઈ જાય ત્યારબાદ જગન્નાથજી ભગવાનની ને ઘરે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ રથની અંદર પધરાવીને સરસ મજાની રથયાત્રા કાઢવાની છે. આ તો અમે નોકરિયાત માટે રજાનો દિવસ કહેવાય. અને ભગવાનની એટલી બધી આજે દયા છે કે વરસાદ થયો નથી. આજ ભગવાનની પણ ઈચ્છા છે કે રથની અંદર બિરાજમાન થઈને સારા એ સુરતની અંદર હું ફરું. જો એ તો રોજ સવારે વરસાદ હોય, ગઈકાલે પણ એટલો બધો વરસાદ હતો, આપણે કથા કરતા તો વરસાદ તો ચાલુ હતો. જો તો આજ ભગવાનની પણ ઈચ્છા છે ને રથયાત્રાનો ફરવું છે. તો આજ આપણે બધા અહીંયા કને હવે આરતીના દર્શન કરવા માટે જશું અને દર્શન કર્યા બાદ સરસ મજાની રથયાત્રાનો પ્રારંભ થશે. એમાં બધાએ જોડાવાનું રહેશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. તો આમ એ જગન્નાથજીનું સ્વરૂપની અંદર સાક્ષાત ભગવાન પ્રગટ પ્રમાણ રહ્યા છે, એમાં કોઈ જાતનો ફેર છે
નહીં. ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે વનની અંદર પધાર્યા એ સમયે રાજાએ ભગવાનને વિનંતી કરી કે તમે અત્યારે જશો નહીં. 6 મહિના ને 6 દિવસ ભગવાન જગન્નાથપુરીને વિશે રોકાણા. ત્યારે ભવ્ય રથયાત્રા આવતી હોવાથી જગન્નાથપુરીમાં રાજાએ રથયાત્રા કાઢેલી. ભગવાન નીલકંઠ વર્ણી માટે પણ સરસ મજાનો રથ બનાવ્યો અને રથમાં ભગવાનને બિરાજમાન કરેલા. અને સારા એ નગરમાં જગન્નાથજી ભગવાન જોડે નીલકંઠ વર્ણીને પણ રથમાં બેસાડી અને યાત્રા કાઢેલી. તે આખું નગર જગન્નાથજી ભગવાન જોડે ભગવાન નીલકંઠ વર્ણીની પૂજા પ્રાર્થના ને સ્તુતિ કરતો હતો. જો ત્યારથી માંડીને સર્વે જગ્યાએ જ્યારથી જગન્નાથપુરીને વિશે જગન્નાથજી ભગવાનનો રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારથી આખા જગતમાં જગન્નાથજી ભગવાનની રથયાત્રા નીકળે છે. અત્યારે ખાલી એક ભારત દેશને વિશે નહીં પણ આ પૃથ્વી ઉપર 32 દેશોમાં રથયાત્રા એક સાથે નીકળે છે. કેટલા? 32 દેશોની અંદર રથયાત્રા નીકળે છે આજના દિવસે. તો આવી સરસ મજાની રથયાત્રા આપણા મંદિરને વિશે પણ આ આરતી પત્યા બાદ સ્તુતિ પૂર્ણ થયા બાદ નીકળશે. તો આજની એવી રથયાત્રાના એવા યજમાન પરમ ભગવતીય રાજેશભાઈ ઉગાડ યજમાનોનું આપણે સન્માન કરવાનું છે. તો પરમ ભગવતીય રાજેશભાઈ ઉગાડ તે સ્વામીજી પાસે પધારશે અને પ્રસાદીનો હાર ને ભગવાનની મૂર્તિ ગ્રહણ કરશે. પરમ ભગવતીય રાજેશભાઈ ઉગાડ જેણે આ યજમાન પદે ભક્તજનો લાભ લીધો છે, પોતાની આવી મિલકત ભગવાનના અર્થે એમણે વાપરી છે. એકવાર તાળીઓના નાદથી એમને વધાવજો. ઉત્સવ સમયાનો લાભ તો બધાય લેતા હોય પણ પોતાના ધન ભગવાનને અને સંતોના અર્થે વાપરે તો એ ધનની શુદ્ધિ થાય છે. તાળીઓના નાદથી ભગવાન પરમ ભગવતીય મગનભાઈ ઉગાડ, પરમ ભગવતીય રોહિતભાઈ ઉગાડ, પરમ ભગવતીય જગદીશભાઈ ઉગાડ ને પરમ ભગવતીય મનીષભાઈ ઉગાડ આ જે ભક્તજનોના નામ આવ્યા તે સર્વે સ્વામીજી પાસે પધારશે અને સ્વામીજીનું હાર પહેરાવીને સન્માન કરશે. તો હવે વિશેષ સમય ભક્તો આપણે ન લેતા તાળીઓના નાદથી વખતા છે. યજમાનોનું સન્માન થઈ રહ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના રથયાત્રાના પરમ પર્વ નિમિત્તે મંદિરની અંદર સર્વે ઉત્સવ સમયાનુસારની તૈયારી કરતા એવા પૂજનીય પુરાણી શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામીના ચરણોમાં વિનંતી કે યજમાન સહ સારી સભાની આજ રથયાત્રાના પર્વ નિમિત્તે રોડા આશીર્વાદ પાઠવે. પૂજનીય સદગુરુ પુરાણી શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, બોલો રથ વિહારી હરિકૃષ્ણ મહારાજની. ધીમું ધીમું બોલો, રથયાત્રાનો ઉત્સવ નથી. બોલો ઘનશ્યામ મહારાજની, બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તજનો, શાસ્ત્રમાં રથયાત્રાનો બહુ મોટો મહિમા છે પણ એને વર્ણન કરવા જાય તો આપણો આખો દિવસ અંદર પસાર થાય. પણ જાજો મહિમા નહીં, પણ જે રથયાત્રાના દર્શન કરે ને એ જન્મ મરણથી રહિત થાય, આટલો મહિમા છે. લ્યો, અને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે, આટલો મહિમા છે. અત્યારે હું એમ કહું છું, અત્યારે કદાચ કોઈક ખાતે જશે, કોઈક ગાળે જશે ને કોઈક ક્યાંક જશે, પણ એમ કહેવામાં આવે કે આ રથયાત્રામાં જે જોડાય એને પગલે પગલે લાખ રૂપિયા મળે. એલાવ તમે ખાતે જાઓ કે આમાં જોડાવ? બધાય જોડાય હો. ઘરેથી છોકરા હુતા તો એને ઉઠાડી દે, હાલો હાલો અત્યારે હુવાનું નથી. અને પછી રથયાત્રાથી પાછા પરત થાય તો એમ કે 1000 ને સ્વામી 25 ડગલા થયા, એટલા રૂપિયા કાઢો. હા બસ, એલા 1.25 કરોડથી જ પતાવવું છે. એ રામચંદ્રજીને 1 અશ્વમેઘ યજ્ઞ કરવો હતો ને તો અબજો રૂપિયા થયા હતા. કેટલા અબજો રૂપિયા થયા હતા. તો આપણે 1.25 કરોડમાં લોભાઈ જવું છે? એલા અમૂલ્ય ફળ મળે, અમૂલ્ય ફળ, એનો કોઈ જોટો જડે નહીં. એટલે કોઈ આળસ ન કરતા ને થોડું ઘણું કદાચ ગોઠણમાં કૂચુડ કરતું હોય ને તો એની બહુ પરવા કરવી નહીં.
કારણ કે આનું બહુ ફળ મોટું છે વાલા ભક્તજનો. એટલે બધાય જેને કદાચ હવે જરૂરિયાત જવું જ પડે એવું હોય તો ભલે જાયજો, પણ પોતાના ઘરના ખાતા હોય તો રોકાજો, કારણ કે આ ખાતું પછી બંધ થઈ જશે. સમજાઈ ગયું? આજના દાડે ખોલ્યું છે ભગવાને. તો વાલા ભક્તજનો, આજે ખાસ યજમાનશ્રીએ પણ પરમ ભગવદ્ય રાજયભાઈ બહુ સરસ મજાના રોજ આરતી અંદર શંખ વગાડે, કીર્તનો ગાય, એકાદશી જાગરણમાં અને આપણી રેગ્યુલર સભાની અંદર પણ અવારનવાર લાભ લેતા હોય છે. અને સાથોસાથ મંદિરની અંદર દેવ આચાર્ય સંતો અને સત્સંગની ખૂબ સારી એવી સેવા કરે છે. અને જ્યારે એને એક જ ખાલી ફોન કર્યો કે રાજુભાઈ આવી રીતે આયોજન છે રથયાત્રાનું, ત્યારે કે કાંઈ વાંધો નહીં સ્વામી, ઓન ધ સ્પોટ જ, કાંઈ વિચારવાનું નહીં કે ભાઈ હું પછી કાલ કહીશ, એવું નહીં. કાંઈ વાંધો નહીં સ્વામી, તમે તારે લખી લ્યો. અને કે અમારા મોહ ભાગ્ય કે આ મંદિરની અંદર મને યજમાન થવાનો લાભ મળ્યો. હે, નહીતર મોટા ભાગે શું થાય કે મોટા માણસ હોય ને એ યજમાન થાય, આવું મેન્ટાલિટી. પણ મેં રાજુભાઈને કીધું ચિંતા ન કરો, અમારા મંડળ અને ધ્યાની સ્વામીનો રૂલ્સ એવો છે કે નાનામાં નાનો હરિભગત પણ ભગવાનના ચરણની અંદર એની સેવા પહોંચવી જોઈએ અને મહારાજનો રાજીપો લે અને સુખ્યો થાય. અને આવી સદલક્ષ્મી પોતાની જ્યારે ભગવાનના કાર્યની અંદર, જ્યારે સંતોના કાર્યની અંદર, જ્યારે આવા હરિભક્તોને પ્રસાદની અંદર કાર્યની અંદર જ્યારે સેવામાં જ્યારે જાય ત્યારે એનું તો ફળ બહુ મોટું હોય છે. એને એક જીભે કરીને વર્ણન ન થાય. માટે આજ રાજુભાઈ અને એના પરિવારજનોને પણ ખૂબ બહુ મોટા ભાગ્ય છે કે એને આવો સુંદર મજાનો યજમાન પદે લાભ લીધો છે. તો વધુને વધુ મહારાજ એમને સુખ્યા કરે. સાથોસાથ એમનો પુત્ર પણ 12મું પાસ થઈ ગયું છે અને કાલ વરી પાસે એક્ઝામ પણ છે. મહારાજને પ્રાર્થના કરીએ એનું બહુ સારું પેપર પણ જાય અને ખૂબ એને જે આગળ જે ફેકલ્ટીમાં જવું હોય એવી ટકાવારી સારી એને આવે અને મહારાજ ખૂબ સારા પરિવારની અંદર સત્સંગ વૃદ્ધિ પમાડે, મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ થાય, ખૂબ ભજન ભક્તિ કરે. તો મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવની અંદર જે કોઈ ભક્તો એની અંદર દર્શન કે એની અંદર રથયાત્રા સાથોસાથ કોઈ પ્રસાદનો પણ લાભ લેશે તો મહારાજને પ્રાર્થના કરીએ મહારાજ પોતાની માધુરી મૂર્તિનું દિવ્ય સુખ આપે. એટલી આજના દિવસે મહારાજના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો વિશેષ સમય ન લેતા આપણે આરતી થયા એટલે સ્તુતિ પૂરી થાય એટલે પછી રથયાત્રા આપણી આગળ જે મેઇન ગેટ છે ત્યાં પગથિયા પાસે રથ પણ છે તો ત્યાં પૂજન આરતી કરી અને પછી રથનો આપણે પ્રારંભ કરશું. એની અંદર દરેક હરિભક્તો ખાસ જોડાજો. પગમાં કૂચુડ કરતા હોય તો બહુ પરવા કરતા નહીં. મહારાજ બધું હારાવાના કરશે. પગ કૂચુડ વાળો રાખવો છે કે હાજો રાખવો છે? આમાં જે જોડાશે ને મહારાજને પ્રાર્થના કરી એનું કૂચુડ બંધ થઈ જાય. બરોબર? એટલે કોઈ આળસ કરતા લાખ રૂપિયા પગલે છો એટલે આ બધી સ્વિસ બેંકમાં જમા થાય છે ઉપર. એટલે ખાસ દરેક હરિભક્તોને પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. તો હવે આપણે શણગાર આરતી અને શણગાર આરતી બાદ રથયાત્રામાં જોડાશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
स्वामी नारायण नारायण हरि हरि स्वामी नारायण नारायण हरे हरे स्वामी नारायण नारायण हरि हरि स्वामी नारायण नारायण हरे हरे स्वामी नारायण 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 गुरु स्वामी प्रभुदय सद्गुरु स्वामी सदानंद दयाळु सदानंद दयाळु स्वामी चरण सरोज समाना छोटी ब्रह्म सहित से अवसर करुणा निधि करुणा भोगे फल करुणा भोगे मोक्षानंद करे मुक्ति मोक्षानंद करे मुक्ति हुक्म करे तेरी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी बोलो सहजानंद स्वामी महाराज ने जय सर्वे सखी जीवन जोवाने चालो रे 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 शेरडियों आवे लटकंतो लालो रे शेरडियों आवे लटकंतो लालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे तेनी शोभा मुखे वर्ण विनव जाए रे तेनी शोभा मुखे वर्ण विनव जाए रे जेने निगम नेति नेति करी गाए रे जेने निगम नेति नेति करी गाए रे सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे रोजे घोड़े राजेश्वर बिराजे रे रोजे घोड़े
सर्वे सखी सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे मळ्या आवे महामुनीना वृंद रे मळ्या आवे महामुनीना वृंद रे तेमा शोभे तारे विट्यो जेम चंद रे तेमा शोभे तारे विट्यो जेम चंद रे सर्वे सखी सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे शुक सनकादिक उत्तम जश गावे रे शुक सनकादिक उत्तम जश गावे रे नृत्य करी नारद वीणा बजावे रे नृत्य करी नारद वीणा बजावे रे सर्वे सखी सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे निज सखा चमर करे लई हाथ रे निज सखा चमर करे लई हाथ रे आजो आव्या भूमानंद नाथ रे आजो आव्या भूमानंद नाथ रे सर्वे सखी सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे अंबाड़िए हाथी शणगारियो सोना अंबाड़िए हाथी शणगारियो गजे बैठा गिरिधारी रे कोई जोवाने आवो गजे बैठा गिरिधारी रे कोई जोवाने आवो सोना अंबाड़िए हाथी शणगारियो सोना अंबाड़िए हाथी शणगारियो
आगे चाली असवारी रे कोई जोवाने आवो आगे चाली असवारी रे कोई जोवाने आवो हे सोना अंबाड़ीए हाथी शणगारियो सोना अंबाड़ीए हाथी शणगारियो पाग पे चाड़ी जामो जरीनो ने पाग पे चाड़ी छोगलिए हदवाड़ी रे कोई जोवाने आवो छोगलिए हदवाड़ी रे कोई जोवाने आवो हे सोना अंबाड़ीए हाथी शणगारियो सोना अंबाड़ीए हाथी शणगारियो मोतीडानी माळा कानों कुंडल ने मोतीडानी माळा हार पहर्यो छे हजारी रे कोई जोवाने आवो हार पहर्यो छे हजारी रे कोई जोवाने आवो हे सोना अंबाड़ीए हाथी शणगारियो सोना अंबाड़ीए हाथी शणगारियो वाजाते वागे ने छत्तर छाजे वाजाते वागे ने छत्तर छाजे चमर करे ब्रह्मचारी रे कोई जोवाने आवो चमर करे ब्रह्मचारी रे कोई जोवाने आवो हे सोना अंबाड़ीए हाथी शणगारियो सोना अंबाड़ीए हाथी शणगारियो जन कीर्तन गावे संत ने हरि जन कीर्तन गावे मूर्ति मावानी उरधारी रे कोई जोवाने आवो मूर्ति मावानी उरधारी रे कोई जोवाने आवो हे सोना अंबाड़ीए हाथी शणगारियो सोना अंबाड़ीए हाथी शणगारियो नर नारी आवे ने मोतीड़े वधावे नर नारी आवे ने मोतीड़े वधावे शेरी मां भीड़ थई भारी रे कोई जोवाने आवो शेरी मां भीड़ थई भारी रे कोई
हाथी शणगारियो सोना अंबाड़िए हाथी शणगारियो મળી મહામોગી વાત મળી મહામોગી વાત આજ આનંદ મારા પૂરમાં आज आनंद मारा पूरमा કોટી કલ્પે હરી ન મળે कोटि कल्पे हरि नव मळे પોતે તો મળ્યા સાક્ષાત મને મળ્યા સાક્ષાત આજ આનંદ મારા પૂરમાં आज आनंद मारा पूरमा રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું મળ્યા વળી વારંવાર હેતે પ્રીતે નિત્ય સુખ આપ્યા હેતે પ્રીતે નિત્ય સુખ આપ્યા તો કહેતા આવે કેમ પાર કહેતા આવે કેમ પાર આજ આનંદ મારા ઉરમાં आज आनंद मारा पूरमा હે મળી મહામોગી વાત મળી મહામોગી વાત આજ આનંદ મારા ઉરમાં आज आनंद मारा पूरमा અન્ન જળ ફળ ફૂલ પાનની આપી એવી પ્રસાદી અનુ ચરણની છાપ દીધી છાતીએ ચરણની છાપ દીધી છાતીએ હો આપ્યા વસ્ત્ર સુકરૂપ આપ્યા વસ્ત્ર સુકરૂપ આજ આનંદ મારા ઉરમાં आज आनंद मारा पूरमा હે મળી મહામોગી વાત મળી મહામોગી વાત આજ આનંદ મારા ઉરમાં आज आनंद मारा पूरमा
અનેક થયા, સયા તેણે શરીરે બહુ દુઃખ, તો એ પ્રભુ પ્રગટ પામ્યા નહીં, તો એ પ્રભુ પ્રગટ પામ્યા નહીં. તેને નાવ્યા આવા સુખ, તેને નાવ્યા આવા સુખ, આજ આનંદ મારા ઉરમાં. આજ આનંદ મારા પૂરમાં. એ મળી મહામોગી વાત, મળી મહામોગી વાત, આજ આનંદ મારા ઉરમાં. આજ આનંદ મારા પૂરમાં. કોઈકને આપી અમરાવતી, કોઈકને પુર કૈલાસ, કોઈકને સત્યલોક સોં. એક ઢોલની કુરબાની આપવી પડી, કોઈ વાંધો નહીં, સમયમાં એ થાય તો જ સાચું કહેવાય. તો ખરેખર મહારાજની ઉપર દયા. આ ઉત્સવમાં જે કોઈ ભક્તોએ લાભ લીધો, મહારાજ સર્વને આ અષાઢી બીજના શુકનની અંદર શુકન આખું વર્ષ, શુકન આખું જીવન શુકન ને શુકન થાય એવી આજના દિવસે મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. હવે હિંડોળા ઉત્સવ આવે છે એટલે એની અંદર એ સેવામાં જરૂર પડશે, એટલે બધા નોંધ રાખજો. આ વખતે હિંડોળા જે કર્યા છે લગભગ આખા સુરતમાં ન કર્યા હોય એવા કરવાના છે, બરોબર છે? એટલે બધા એ કમર કસવાની છે. એટલે ખાસ દરેક હરિભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે જે કાંઈ તન મન ધનથી, આપણે કોઈને ફોર્સ કરતા નથી, જેને જે ઈચ્છા હોય એ પ્રમાણે, પણ તમારું છે ને તમારે કરવાનું છે એટલું યાદ રાખવાનું, બરોબર છે? મારું છે ને મારે કરવાનું છે. એટલે સંતો તો પ્રેરણા એટલા માટે કરે કે ભાઈ તમારું છે ને તમારે લાભ લેવાનો છે. આજ રાજુભાઈએ પણ બહુ સરસ મજાનો લાભ લીધો છે, યજમાને પણ એકવાર જોરદાર તાલીથી આપણે વધાવી આજના દિવસે બધાએ એની અંદર વિશેષ લાભ લીધો. તો મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે મહારાજ બધાનું મંગલ કરે. અહીં પ્રસાદ છે, પ્રસાદમાં કોઈ ભક્તો બાકી હોય તો પ્રસાદ લઈ લો આજના દિવસે. તો હવે આપણે આ ઉત્સવને પૂર્ણ જાહેર કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, બોલો હરિકૃષ્ણ મહારાજની, બોલો ઘનશ્યામ મહારાજની, બોલો લક્ષ્મીનારાયણ દેવની, બોલો નારાયણ મુનિ દેવની જય, બોલો જગન્નાથજી મહારાજની જય.